हेलो दोस्तों, नमस्ते दोस्तों। आ वीडियो में सीखवाना छीए પેનલ બોર્ડનું કનેક્ટર કેવી રીતે બદલવું। આ રીતે તમે બધી આઇટમો દેખી શકો છો। તો આમાં વોલ્ટમીટર, એમ્પીયર, પુશ બટન, એમસીબી અને કનેક્ટર, કેપેસિટર સહિત લગેલું છે। તો આ રીતે કનેક્ટર ખરાબ થઈ ગઈ છે અને તૂટી ગઈ છે। તો આ રીતે નવું કનેક્ટર રિપ્લેસ કરવાનું છે આપણે। તમારે પણ પેનલ બોર્ડમાં આ રીતે કનેક્ટર બગડી જાય, વાયર બળી જાય, વાયર ન ખુલે તો આ રીતે નવું કનેક્ટર બજારમાંથી લાવીને બદલી નાખવાનું છે। તો આમાં તમારે બજારમાં લઈને જવાની કોઈ જરૂરત જ નથી। તો આ રીતે જે વાયર કમ્પ્લીટ છે તેને આપણે ડાયરેક્ટ કનેક્ટરમાં જ ફિટ કરી દેવાના છે અને જે વાયર બળી ગયા હોય છે તે બદલી નાખવાના છે। તો આ રીતે જ્યાંથી વાયર નીકળ્યો હોય જે નંબર પર તે નંબર પર જ લગાવવાનું છે। જે વાયર કાઢીને યાદ રાખીને બરાબર એ જ જગ્યાએ તમારે લગાવી દેવાનું છે। આમ કરવાથી તમે મોટરના વાયર બદલવા ના પડે અને મોટરના વાયર જે જગ્યાએ જેવી રીતે લગાવતા હોય એવી રીતે લગાવવાથી ચાલુ થઈ જશે। તો આ રીતે કેપેસિટરના વાયર જ્યાં લગેલા હતા તે અમે કાઢી અને અહીં ફિટ કરી દીધા છે। તો આ નંબરમાં લાલ અને પીળો વાયર લાગશે। હવે તમે દેખી શકો છો બરાબર ટાઈટ કરી લીધો છે। હવે પહેલા નંબરમાં જ્યાં એ જ વાયર તમે આપતા હોય છે ત્યાં એક વાયર નાખી દેવાનો છે। જે એમસીબીમાં જાય છે તે વાયર બળી ગયો હોવાથી આ રીતે તમે અહીં નવો વાયર નાખવાનો છે। તો આને બરાબર જબરજસ્ત ફિટ કરી દઈશું અને એમસીબીનો અહીંનો વાયર આ નીકાળી દઈશું, જે તમે દેખી શકો છો બળી ગયો છે। તો આ વાયર એમસીબીમાં દેવાનો છે। તો આ રીતે એક લિંક તમે દેખી શકો છો। એ લિંક વાયર બળી ગયો હોવાથી આપણે બીજો વાયર બદલી નાખવાનો છે। તો જ્યાં બીજા નંબરમાં જ્યાં ન્યુટ્રલ લાગતો હોય છે તે જગ્યાએ ફિટ કરી દેવાનો છે અને છેલ્લો વાદળી વાયર જે મોટરમાં જતો હોય તે જગ્યાએ ફિટ કરી દેવાનો છે। આ રીતે લિંક ન્યુટ્રલ વાયર ડાયરેક્ટલી મોટરમાં જતો રહેશે ये वादળી વાયરની જરીએ। તો આ રીતે એમસીબી ખોલી દેવાની છે અને આ વાયરને કમ્પ્લીટ વાળી ફિટ કરી અને ટાઈટ કરી અને જરા પણ લૂઝ નહીં રહે તે રીતે એમસીબીમાં ડિસ્મિસની મદદથી ફિટ કરી લેવાની છે। બરાબર જોડ કરીને ફિટ કરીશું। હવે આને ઉપર ઠેસી હશે એમસીબી ઉપર તે દબી દઈશું એટલે તે તેની સ્થાયી જગ્યાએ ફિટ થઈ જશે। તો આ રીતે ફિટ કર્યા પછી આપણે તેને સ્ક્રૂની મદદથી ફિટ કરી લઈશું। હવે એક ટેસ્ટ લેમ્પની મદદથી આપણે ચેક કરી લેવાનું છે કોઈ જગ્યાએ ફોલ્ટ છે, સપ્લાય બધી ફરે છે કે નહીં। તો આ રીતે એમસીબી ઓન કરી અને એને ચેક કરી લઈશું। સૌથી પહેલાં તો ઓન ઓફ કરી જોવાનું છે 2-3 વખત। તો એમસીબી આપણી કમ્પ્લીટ છે। હવે આપણે આ લિંકને પણ ચેક કરી લઈશું કે બરાબર જાય છે કે નહીં। હવે આ જે વાયર જોઈન્ટ કર્યો હતો તેને ચેક કરી લઈશું। જે એમસીબી 11 અને એમસીબીની ઉપર
ત્યાંથી એમ્પિયર મીટરના કોન્ટેક્ટ પર એમ્પિયર મીટરથી નીકળે છે કે પરપરા નહીં નીકળતો, અને તે કેપેસિટરના રેડ વાયર સુધી આવે છે. તો આ રીતે રેડ વાયર કમ્પ્લીટ થઈ ગયું, જે એમસીબીથી ઓન ઓફ થશે. અને પીળો વાયર તો કેપેસિટરના વાયર લગાવેલા છે તો બરાબર છે, અને લિંક પણ બરાબર છે. તો આ રીતે તમે ફેઝ ન્યુટ્રલ સૌથી પહેલાં આપવાના છે, અને પછી દેખી શકો છો ફેઝ ન્યુટ્રલ, અને પછી આર, વાય અને ડી, રાતો, પીળો અને વાદળી, એમ 2-3 વાયર આપણે મોટરના જે પેનલ બોર્ડમાં આપવાના છે. તો આ રીતે એમસીબી ઓન કર્યા પછી પુશ બટનને 2-3 વખત પ્રેસ કરવાનું છે, જેનાથી સ્ટાર્ટિંગ કેપેસિટરની મદદથી આપણી બોરવેલ મોટર ઓપરેટ થઈ જશે. તો આ રીતે તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને કોઈ પણ વાત સમજમાં નહીં આવે તો કોમેન્ટ કરો, અને તમારા દોસ્તો પાસે શેર કરો. તો વિડીયો સારો લાગે છે તે જ વાત દેખવા બદલ ધન્યવાદ. નમસ્તે.